હેલો ફ્રેન્ડ્સ, આરજે ક્રિએશન ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। ઘણા લાંબા સમય પછી હું લોંગ વિડીયો લઈને આવેલી છું। આશા છે કે તમને આ વિડીયો પસંદ આવે અને આ વિડીયોમાં હું જે સેફ્ટી પિનની મદદથી ઇયરિંગ્સ બનાવવાની છું, જે આજકાલ સોશિયલ મીડિયા ઉપર ખૂબ વાયરલ છે, તો એ પણ તમને પસંદ આવે। તો અહીંયા મેં વર્કવાળા કપડાઓમાં આપણે મોટે ભાગે જે મોટી સાઇઝની સેફ્ટી પિન યુઝ કરતા હોઈએ તે લીધેલી છે। પછી તેનો જે નીચેનો ભાગ હોય રાઉન્ડ શેપવાળો એ ખોલી નાખવાનો છે અને અહીંયા પછી એક સાઈડ બીડ લગાવી દેવાના છે અને જ્યાં રાઉન્ડવાળો શેપ આપણે ખોલ્યો હતો ને ત્યાં વચ્ચેની જગ્યાએ મેં અહીંયા ટેસલ લગાવી દીધેલું છે। આ ટેસલ છે એ મેં ઊનના દોરાથી બનાવેલું છે અને આ બનાવવું ખૂબ ઇઝી છે। મારા આગળના વિડીયોમાં શીખવેલું છે કે કેમ બનાવવું એ। પછી આ ટેસલ લગાવી દીધેલા પછીનો જે ભાગ વધે છે ને ત્યાં પણ આપણે ફરી પાછા બીડ લગાવી દઈશું। તો અહીંયા દૂધિયા કલરના જે બીડ્સ હતા ને એટલે મેં ગુલાબી કલરના વૂલન થ્રેડ છે એનો ઉપયોગ કર્યો છે, કારણ કે દૂધિયા અને ગુલાબીનું કોમ્બિનેશન સારું લાગે એટલા માટે। હવે અહીંયા મેં પેન્સિલની મદદથી આ જે ફૂલ બનાવેલા છે એ પણ મેં આગળના વિડીયોમાં શીખાવેલા જ છે કે આ ફૂલ કઈ રીતના બને છે, એટલે મેં એ પ્રોસિજર આ વિડીયોમાં નથી બતાવી। તો આ ફૂલ છે એ બનાવી અને એને જે આપણા ઇયરિંગ્સના જે સ્ટડ હોય છે તેમાં ચિપકાવી દેવાનું છે। ઉપર છે એમ મેં એ નાનો એવો મિરર લગાવી દીધેલો છે રાઉન્ડ શેપ, અને પછી આ સ્ટડને આપણે જે સેફ્ટી પિનનો ઉપરનો ભાગ હોય તેની જગ્યાએ લગાવી દઈશું। તો રેડી છે આપણા ઇઝી આ વાયરલ સેફ્ટી પિનના ઇયરિંગ્સ। આ તમે છે એ નવરાત્રિમાં ગરબા નાઇટમાં પહેરી શકો છો અને આવી જ રીતના તમે તમારી જે મનપસંદ ડિઝાઇન હોય અને મનપસંદ કલરના મોતી હોય એ રીતના તમે આ ઇયરિંગ્સ બનાવી શકો છો। આશા છે કે તમને આ વિડીયો પસંદ આવ્યો।